ગુજરાત રાજ્યના શૈક્ષણિક સંઘના પ્રમુખ સામે અરજી દાખલ કરવામાં આવી છે। વિગતો મળી રહી છે। ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘના પ્રમુખ સામે અરજી દાખલ કરવામાં આવી છે। ભીખા પટેલ વિરુદ્ધ એસીબીમાં અરજી કરવામાં આવી છે। તો આ સાથે જ ફરજ પ્રત્યે અનિયમિતતાની અરજી કરવામાં આવી છે। વિગતો આ સાથે જ મળી રહી છે। નાણાકીય ઉચાપાતને લઈને પણ એસીબીમાં અરજી દાખલ કરવામાં આવી છે। તો વિદ્યાર્થીઓને ભણાવ્યા વિના જ નાણાં લીધા હોવાની ફરિયાદ કરવામાં આવી છે। એસીબીમાં અરજી દાખલ કરવામાં આવી છે ત્યારે લક્ઝરિયસ લાઈફનો પણ આ અરજીમાં ઉલ્લેખ કરાયો છે। તો ભીખા પટેલ વિરુદ્ધ એસીબીમાં અરજી દાખલ કરી દેવામાં આવી છે અને આ સાથે જ માહિતી મળી રહી છે। ફરજ પ્રત્યે અનિયમિતતા મુદ્દે અરજી કરવામાં આવી છે। એસીબીમાં અરજી દાખલ કરાઈ છે ત્યારે નાણાકીય ઉચાપાતને લઈને એસીબીમાં અરજી દાખલ કરી છે। પાટણ જિલ્લાની ગડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભીખાભાઈ રેવાભાઈ પટેલ છેલ્લા 19 વર્ષથી શાળામાં ફરજ બજાવતા નથી। તેઓ પોતાના લાગતા વળગતા અધિકારી અને પદાધિકારીનો ઉપયોગ કરી સ્ટેટ રિસોર્સ પર્સન અને ડિસ્ટ્રિક્ટ પેડાગોજીના ખોટા હુકમો કરાવી અને વર્ષોથી શાળામાં ફરજ બજાવતા નથી। તેમના વિરુદ્ધમાં મેં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગરની તમામ કચેરીઓ, પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, એન્ટી કરપ્શન બ્યુરોમાં છેલ્લા 1 વર્ષથી લેખિત અરજીઓ કરેલી છે, છતાં પણ આજ દિન સુધી ભીખાભાઈ રેવાભાઈ પટેલ પર કોઈ પણ જાતની કાર્યવાહી થયેલ નથી। બીજું કે લાંચ રૂશ્વત બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેમની સામે તપાસના આદેશ કરવામાં આવેલ હોવા છતાં પણ શિક્ષણ વિભાગે આજ દિન સુધી તેમની સાથે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી। આથી આજે હું મીડિયા સમક્ષ એક અપીલ અને વિનંતી કરું છું કે 19 વર્ષથી શાળામાં ન જતા ભીખાભાઈ રેવાભાઈ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવે। તો જેમની સામે અરજી કરવામાં આવી છે તે ભીખાભાઈ પટેલ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાઈ ગયા છે। જે ભીખાભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભીખાભાઈ, સમગ્ર મામલો હું સૌપ્રથમ તમારા મોઢેથી જાણવા માંગીશ। જે છેલ્લા 2 વર્ષથી આ બળવંતભાઈ ડાંગર મારી વિરુદ્ધમાં અનેક આરટીઆઈઓ કરી ચૂક્યા છે। આ બળવંત ડાંગર એ 2010 થી 2022 સુધી એટલે લગભગ 10-12 વર્ષ સુધી અમારા દાહોદ જિલ્લાના અમારા સંગઠનના અધ્યક્ષ હતા। એમને અમે અનુશાસન ભંગ કરવાના કારણે અમારા સંગઠનમાંથી દૂર કર્યા, જિલ્લા અધ્યક્ષ તરીકે દૂર કર્યા। આના કારણે છેલ્લા 2 વર્ષથી અનેક પ્રકારના પેતરા રચે છે। છેલ્લે હવે એમણે આ ફરિયાદ કરી છે। ફરિયાદમાં એમને 3 મુદ્દા લખ્યા છે। એક મુદ્દો છે ભીખાભાઈ શાળામાં જતા નથી। તો હું સીઆરસી તરીકે કામ કરતો હતો। ગુજરાતના અનેક શિક્ષકો સીઆરસી તરીકે એમને શાળામાં જવાનું હોતું નથી, એમને ફિલ્ડમાં નોકરી હોય છે। એ પ્રકારે મારી પણ ફિલ્ડમાં નોકરી હતી। હું મારા સેન્ટરની જે 10-12 શાળાઓ હોય એની દરરોજ મુલાકાત લેવાની હોય। એક શાળામાં અમારું કામ હોય નહીં, એટલે શાળામાં જવાનો વિષય આવતો નથી। મને સરકારે સીઆરસી તરીકેનો ઓર્ડર આપ્યો અને મેં એને પૂરી ફરજ નિષ્ઠાથી બજાવ્યો। બીજો આક્ષેપ છે એ વૈભવી જીવન જીવે છે। હવે મને ખબર પડતી નથી કે વૈભવી જીવન કોને કહેવાય। આજે જો મારી ઉપર કોઈ પણ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તો મારી પાસે કોઈ જમીન નથી, મારી પાસે કોઈ પ્લોટ નથી, મારી પાસે બીજું કોઈ ઘર નથી। મેં અત્યારે જે ઘર લીધું છે એ પાટણની યુનિવર્સિટીની બ્રાન્ચની અંદર એસબીઆઈ ખાતાની અંદર 40 લાખ રૂપિયા લોન મારી આજની તારીખે બોલે છે, ઉધાર બોલે છે, લોન છે, દેવું છે 40 લાખ રૂપિયાનું। અને મેં જૂનું જે મકાન છે એ વેચ્યું છે, એટલે 40 લાખ લોન અને જૂના મકાનના 35 લાખ એવી રીતે મેં મારું મકાન લીધું છે। એકમાત્ર મારા મકાન સિવાય મારી પાસે કોઈ મિલકત નથી। અને મારી 3 બેંકોમાં ખાતા છે। 3 બેંકોના ખાતામાંથી સરવાળો જો સરકાર તપાસ કરીને કહે તો 6 લાખથી વધારે 3 બેંકોનો સરવાળો આજની તારીખે થતો નથી। આ જાહેરમાં ટીવી મીડિયાની સામે હું નિવેદન કરું છું કે જેને તપાસ કરવી હોય કરી લે। બધી જ બેંકોમાં મારા ખાતા ચેક કરી લે। એટલે બિલકુલ આ વૈભવી જીવનવાળી વાત ખોટી છે।
દીકરીના લગ્નનો જે આરોપ મૂક્યો છે એ 10 થી 12 લાખ રૂપિયા અમારા સમાજના રીત રિવાજ પ્રમાણે એ ખર્ચો થતો હોય છે, અને એ દીકરીના લગ્નના 10 થી 12 લાખ ખર્ચો અમે કર્યો છે. પણ એમાં અમારા સમાજની જે સિસ્ટમ છે એ પ્રકારે એનું મામેરું આવે. મારા જે સંબંધો આખા ગુજરાતમાં છે એ પ્રકારે 3 થી 4 લાખ રૂપિયા તો મને ચોલ્લો લોકોએ કર્યો છે. એટલે એ કઈ વૈભવી લગ્ન કર્યા અને એ બધી વાતો 50 લાખનો ખર્ચો કર્યો એ બધું સાબિતી થાય. કારણ કે એનો જે પાર્ટી પ્લોટ હોય એ પાર્ટી પ્લોટને પૂછીએ તો પણ ખબર પડે કે આનો ખર્ચો કેટલો થઈ શકે. એટલે એ વાતને પણ બિલકુલ તથ્ય વગરની છે. અને ત્રીજો જે એમણે આરોપ મૂક્યો છે કે અમારા સંગઠનમાંથી નાણાકીય ઉચાપત. અમારું સંગઠન એ વિચારધારાવાળું સંગઠન છે. એના કોષાધ્યક્ષ હોય એ હિસાબ કિતાબ કરે. હું મારી ગાડી, પોતાની ગાડી, હું પોતે ડ્રાઈવર, આખા ગુજરાતમાં મારી ગાડી લઈને હું ફરું છું. હું જાતે ડ્રાઇવિંગ કરું છું. કોઈ ભાડેથી ગાડી કે ડ્રાઈવર રાખતો નથી. અને જે કંઈ ખર્ચ થાય એ ફક્ત ને ફક્ત CNGના જે ખર્ચ થતો હોય એ ખર્ચનું જ વાઉચર અમે સંગઠનમાં પાડીએ છીએ. કોઈ ચા નાસ્તો કે ભોજન એનું કોઈ ટોલ ટેક્સનું પણ ખર્ચ નહીં પાડતા અમે. એટલે એ પણ સંગઠનના કોષાધ્યક્ષ પાસે આ રેકર્ડ હોય, અને એ સંગઠનના કોષાધ્યક્ષ કોઈ આરોપ લગાવે તો સાચો હોય. પણ આ તો અમે જેને કાઢી મૂક્યો છે અધ્યક્ષ તરીકે, જે સંગઠનમાં નથી, એને અમારે મુક્ત કરવો પડ્યો છે. એ વિરોધી ભાવનાથી, એ બદલો લેવાની ભાવનાથી આવા ખોટા આક્ષેપો કરી રહ્યા છે. સંપૂર્ણપણે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જ જવાનું છે. અને હું સંપૂર્ણ તપાસ થયા પછી મોટો બદનક્ષીનો કેસ કરવાનો છું. 2 વર્ષથી આખા ગુજરાતના બધા જ જિલ્લાના, બધા જ તાલુકાના શિક્ષકોને ખબર છે કે આ બળવંત ડાંગર શું કરી રહ્યા છે. સોશિયલ મીડિયાથી કરી અને મારી ઉપર RTI કરી, આણંદના અમારા પરેશભાઈ પટેલ પર RTI કરી, દાહોદના અમારા મહામંત્રી પર RTI કરી. બધાના ઉપર આ RTIઓ ખોટી કરે છે, ખોટા આક્ષેપો કરે છે. મને સંગઠનમાંથી કેમ કાઢી મૂક્યો એ જ વાત એના મનમાં છે, અને એ પ્રમાણે એ આગળ વધી રહ્યા છે. સરકારે મને જે ઓર્ડર કર્યો એ પ્રકારે મેં જે ફરજો બજાવી છે એનો સંપૂર્ણ રેકોર્ડ સરકારની પાસે હોય જ અને છે જ. એટલે એ કોઈ વિષય નથી. ખાલી ફક્ત ને ફક્ત વેર લેવાની વૃત્તિ મને સંગઠનમાંથી કેમ મુક્ત કર્યો આખા ગુજરાતના શિક્ષકો જાણે છે. અને આપના મંતવ્ય ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું કે 33 જિલ્લા અને 6 મહાનગરના અમારા હોદ્દેદારોએ લેખિતમાં લેટર પેડ ઉપર એમના વિરુદ્ધમાં અમને પત્ર આપ્યા છે કે આ વ્યક્તિ ખરાબ છે, ખોટો છે. લેખિતમાં અમને પત્રો આપ્યા છે. હું થોડા સમય પછી આપને બધા જ પત્રો મોકલી આપું છું. એટલે એક ખોટી માનસિક વૃત્તિ ધરાવનાર વ્યક્તિ એ પોતે CRC હતા, અને CRC શાળામાં ન જાય એમને પોતાને ખબર છે, કારણ કે પોતે CRC હતા, હું પણ CRC હતો. છતાં પણ એ મીડિયાની અંદર ખોટું ચલાવી રહ્યા છે. અને બધા જ આક્ષેપોમાં કોઈ દમ નથી. બિલકુલ સવારથી એમને જે ઝુંબેશ શરૂ કરી છે તે એટલા માટે શરૂ કરી છે કે હવે હું નિવૃત્ત થવાનો છું. મારો નિવૃત્તિનો કેસ કેવી રીતે અટકાવી શકાય એ વિષય લઈને એ ચાલી રહ્યા છે. આપ સૌને ટીવીના માધ્યમથી હું અપીલ કરવા માંગુ છું, કારણ કે મારું જીવન આખું વિચારધારાને વરેલું જીવન છે. એમાં કોઈ પણ જગ્યાએ તમે ફોલ્ટ શોધી ના શકો. અને હું ચેલેન્જ આપું છું બળવંત ડાંગરને કે તમે જે આક્ષેપો મૂક્યા છે એ સાબિત કરીને બતાવો. હું બધું જ જાહેર જીવન અને બધું જ છોડી દેવા તૈયાર છું. જી બિલકુલ ભીખાભાઈ, સત્યમેવ જયતે આપણે માનીએ છીએ. એટલે થોડા સમયમાં તપાસ બાદ ખ્યાલ આવી જશે કે ભીખાભાઈ સાચા છે કે બળવંતભાઈ સાચા છે. ગુજરાતની પ્રજા સમક્ષ સત્ય તપાસ બાદ આવી જવાનું છે. તમે આ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા તે બદલ તમારો આભાર. તો ભીખાભાઈ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી છે અને મહત્વની માહિતી આપી છે. બળવંતસિંહ ડાંગર સામે હું માનહાનિનો કેસ કરીશ. ભીખાભાઈનું કહેવું છે તપાસ બાદ હું બળવંતસિંહ ડાંગર સામે માનહાનિનો કેસ કરીશ અને વિદ્યાર્થીઓને ભણાવ્યા વિના જ નાણાં લીધાની ફરિયાદ ભીખાભાઈ સમક્ષ કરવામાં આવી હતી બળવંતસિંહ દ્વારા. ત્યારે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘના પ્રમુખ છે ભીખાભાઈ, જેઓની સમક્ષ ACBમાં અરજી કરવામાં આવી છે. ત્યારે ભીખાભાઈનું કહેવું છે કે મારા પર કરેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે.